આજ તો સ્કૂલના જૂના મિત્ર હારે મુલાકાત થઈ ગઈ। જય માતાજી બધાય મિત્રોને। તો કારખાનેથી રજા પડી ગઈ એટલે કરી દીધો છે વ્લોગ શરૂ। કારખાનેથી આવી ગયો ડાયરેક્ટ ઘરે ને ઘરે આવ્યો તો જમવાનું તૈયાર જ હતું તો જમવા બેસી ગયો। તો જમવામાં હતું શાક, દૂધ અને રોટલી। તો હાલો જમી લઉં પછી મળવી પાછા। A few moments later. જમીન પછી હું ધાર્મિક બે નીકળી ગયા ભાઈબંધને લેવા, કારણ કે ઘણા સમય પછી એક સ્કૂલનો જૂનો મિત્ર આવેલો હતો। આવી ગયા મિલનભાઈની ઘરે ને મિલનભાઈને રામ રામ કહીને સીધા ગાડીમાં બેહાડી લીધા। રસ્તામાંથી હજી એક પાર્સલ લેવાનું હતું એટલે આવી ગયા મોહિતના ઘરે। મોહિતને ગાડીમાં બેહાડી લીધો ને 4 સવારીમાં નીકળી ગયા સોડા પીવા। રસ્તામાં ગાડી રિહાણી કે મારે સોડા પીવી છે, પછી એને થોડીક સોડા પાઈ દીધી। ગાડીને સોડા પીવડાવીને અમે આવી ગયા ઓરેન્જ સોડા પોઈન્ટે સોડા પીવા। અને આ મિલનભાઈ તો 30+ ની પાર્ટી હોય એમ સોડાની બાકાજી કે બોલાવી, પણ આપણે તો લીંબુ સોડા ચાલે હોય એટલે લીંબુ સોડા પી લીધી। સોડા પીને આવી ગયા આપણા બાકડે, તો અહીંયા રાજલો આવીને બેઠો હતો। હજી ગાડીને મનાવી રહ્યા હતા, રાજલો રિહાણો કે મને સોડા પીવા કેમ ન લઈ ગયા। હરખે હરખા ભાઈબંધ ભેગા થઈ ગયા થાય એટલે વાતો કરતા કરતા રાતના 11:30 વાગી ગયા। પછી તો પૂગી ગયા મિલનના ઘરે ને મિલનને રામ રામ કહીને એને ઘરે મોકલી દીધો। બધાય મિત્રોને ઘરે ઉતારીને હું ઘરે પૂગ્યો તો રાતના 12 વાગી ગયા હતા। અહીંયા આવીને જોયું તો ડેલો બંધ હતો ને કોઈ ડેલો નહોતું ખોલતું। તો આજના વિડીયોમાં એટલું જ। તે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો।